हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चैनल में आप તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। મિત્રો, ડેઈલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 27 એપ્રિલ 2025 ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, આ વિડીયોમાં જોઈએ 27 એપ્રિલ 2025 ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો। प्रश्न नंबर 1, ताजेतરમાં ભારતે કયા દેશમાં માનવી સહાયતાના નાતે રેબીઝ, ટેટનસ, હેપેટાઇટિસ બી, ઇન્ફ્લુએન્ઝા માટે 4.8 ટન ટીકા દાન કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। नेपाल, बांग्लादेश, अफगानिस्तान, थाईलैंड। तो प्रश्नનો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, અફઘાનિસ્તાન માં ભારતે 4.8 ટન ટીકા દાન કર્યા છે તાજેતરમાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રાચીન વસ્તુઓનું ગ્રામ સ્તરે સર્વેક્ષણ પૂરું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। પ્રાચીન વસ્તુઓનું ગ્રામ સ્તરે સર્વેક્ષણ પૂરું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ થશે મિત્રો કર્ણાટક રાજ્ય એ પ્રાચીન વસ્તુઓનું ગ્રામ સ્તરે સર્વેક્ષણ પૂરું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો। કર્ણાટક રાજ્ય સંબંધી સ્થાપના ક્યારે થઈ હતી? 1 નવેમ્બર 1956। રાજધાની બેંગલુરુ છે। मुख्यमंत्री सिद्धारमैया से, राज्यपाल थावरचंद गहलोत છે। राज्यसभाની સીટ 12, લોકસભાની સીટ 28, વિધાનસભાની સીટ 224 છે। કર્ણાટકનું રાજકીય વૃક્ષ કયું છે? ચંદન છે। રાજકીય પશુ હાથી છે। રાજકીય પક્ષી નીલકંઠ અને રાજકીય ફૂલ કમળનો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં 2 દિવસીય ભારત શિખર સંમેલન 2025 નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? गुजरात, उत्तर प्रदेश, महाराष्ट्र, तेलंगाना। वेरी मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन मित्रों। भारत शिखर सम्मेलन 2025 નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, તેલંગાણા રાજ્યમાં 2 દિવસીય ભારત શિખર સંમેલન 2025 નું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, સ્વસ્થ યકૃત શિક્ષા અને દારૂ સંબંધી યકૃત રોગોના નિવારણ માટે હેલ્ડ પહેલ કોણે શરૂ કરી છે? નરેન્દ્ર મોદી, હરદીપસિંહ પુરી, દ્રૌપદી મુર્મુ, અમિત શાહ। તો જવાબ થશે મિત્રો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા SEALD પહેલ શરૂ કરવામાં આવી છે તાજેતરમાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઈસરોના પૂર્વ પ્રમુખ ડોક્ટર કૃષ્ણસ્વામી કસ્તુરીરંગનનું કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। ઈસરોના પૂર્વ પ્રમુખ હતા કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન, જેમનું તાજેતરમાં અવસાન થયું છે। કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? તો પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન નંબર સી, 85 વર્ષની ઉંમરે અવસાન થયું છે। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો। કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન સંબંધી જન્મ 24 ઓક્ટોબર 1940 માં થયો હતો। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, કૃષ્ણસ્વામી કસ્તુરીરંગને બોમ્બે યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક અને માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી। 1971 માં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદથી ઉર્જા ખગોળ વિજ્ઞાનમાં કસ્તુરીરંગને PhD ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી। ઈસરોના અધ્યક્ષ અને સચિવ તરીકે મહત્વપૂર્ણ કામગીરી નિભાવી હતી। તેમણે PSLV, GSLV, IRS-1C જેવા ઉપગ્રહોના વિકાસને લોન્ચ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। બીજી અને ત્રીજી પેઢીના ઇન્સેટ ઉપગ્રહોની શરૂઆત કરી હતી। ભાસ્કર 1 અને 2 પરિયોજનાના નિર્દેશક પણ રહ્યા હતા।
અંતરિક્ષ અને ખગોળ વિજ્ઞાનમાં 200 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રિકાઓ તેમણે પ્રકાશિત કરી છે અને તેમણે 100 પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે. તે ઉપરાંત મિત્રો યોજના આયોગના સભ્ય, આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનોમિકલ યુનિયન અને એકેડેમી ઓફ એસ્ટ્રોનોટિક્સના સભ્ય, વિજ્ઞાન અકાદમીના અધ્યક્ષ, ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના મહાસચિવ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલાધિપતિ, કર્ણાટક જ્ઞાન આયોગના અધ્યક્ષ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની મુસદ્દા સમિતિના અધ્યક્ષ, રાજ્યસભાના અધ્યક્ષ જેવા અનેક પદો પર તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ: કૃષ્ણસ્વામી કસ્તુરી રંગનને કેટલાક મહત્વના પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં પદ્મશ્રી પુરસ્કાર, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર, વિક્રમ સારાભાઈ પ્રેરણા પુરસ્કાર, બિરલા મેમોરિયલ પુરસ્કાર, શાંતિ નિકેતન પુરસ્કાર, વિશ્વ ભારતી પુરસ્કાર જેવા અનેક પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. અવસાન ક્યારે થયું? 25 એપ્રિલ 2025 ના રોજ તેમનું અવસાન થયું છે, 85 વર્ષની ઉંમરે. ત્યારબાદ આગળનો પ્રશ્ન: તાજેતરમાં T20 મેચમાં 12,000 રન બનાવનાર બીજા નંબરનો ભારતીય ખેલાડી કોણ બની ગયો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, રોહિત શર્મા. T20 મેચમાં 12,000 રન બનાવનાર બીજા નંબરનો ભારતીય ખેલાડી બની ગયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન: તાજેતરમાં ગાંધીનગરમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના સંયુક્ત સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ, જયંત ચૌધરી, આચાર્ય દેવવ્રત. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ગુજરાતના રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા ગાંધીનગરમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના સંયુક્ત સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન: તાજેતરમાં ભારતીય સેનાએ વોઇસ ઓફ કિન્નોર સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય સેના દ્વારા વોઇસ ઓફ કિન્નોર સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તાજેતરમાં. કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, હિમાચલ પ્રદેશમાં વોઇસ ઓફ કિન્નોર સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભારતીય સેના દ્વારા. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, વોઇસ ઓફ કિન્નોર સામુદાયિક રેડિયો સ્ટેશન સંબંધી ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? ભારતીય સેના દ્વારા 20 એપ્રિલ 2025 ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કયા સ્થળે? તો હિમાચલ પ્રદેશના કિન્નોર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો ભારતીય સેનાના સૂર્યા કમાન્ડના લેફ્ટિનન્ટ જનરલ અનિંદન સેન ગુપ્તા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ઉદ્દેશ્ય શું છે? તો સીમાવર્તી ક્ષેત્રમાં નાગરિક સૈન્ય સહયોગ મજબૂત કરવો એ મુખ્ય ઉદ્દેશ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન: તાજેતરમાં વિશ્વ મલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વ મલેરિયા દિવસ પ્રતિવર્ષ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો 25 એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસ મનાવવામાં આવે છે. મિત્રો, એપ્રિલ મહિનાના મહત્વપૂર્ણ દિવસો જોઈએ. 1 એપ્રિલ ઉત્કલ દિવસ, 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ, 3 એપ્રિલ હિન્દી રંગમંચ દિવસ, 4 એપ્રિલ ખદાન જાગૃતતા દિવસ, 5 એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ, 6 એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમત દિવસ, 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 8 એપ્રિલ આંતરરાષ્ટ્રીય રોમાણી દિવસ, 9 એપ્રિલ CRPF શૌર્ય દિવસ, 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ, 11 એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ, 13 એપ્રિલ સિયાચીન દિવસ, 14 એપ્રિલ વિશ્વ ચાગાસ રોગ દિવસ, 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ, 16 એપ્રિલ વિશ્વ આવાસ દિવસ,
17 એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ, 18 એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ, 19 એપ્રિલ વિશ્વ લીવર દિવસ, 21 એપ્રિલ વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસ તેમજ સિવિલ સેવા દિવસ, 22 એપ્રિલ પૃથ્વી દિવસ, 23 એપ્રિલ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ અને 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ અંતરિક્ષ એજન્સીએ પૃથ્વી પર સૂક્ષ્મ ગુરુત્વીય પરિવર્તનોની શોધ કરવા માટે ક્વાન્ટમ ગ્રેવિટી ગ્રેડિયોમીટર ઉપકરણને ઉપગ્રહ પર સ્થાપિત કરવાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પૃથ્વી પર સૂક્ષ્મ ગુરુત્વીય પરિવર્તનોની શોધ કરવા માટે ક્વાન્ટમ ગ્રેવિટી ગ્રેડિયોમીટર ઉપકરણને ઉપગ્રહ પર સ્થાપિત કરવાની ઘોષણા કઈ એજન્સીએ કરી છે? અંતરિક્ષ એજન્સીએ. તો જવાબ થશે મિત્રો અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા ઘોષણા કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે કયા રાજ્યના લેંગપુઈ હવાઈ મથકની સુરક્ષાની જવાબદારી સંભાળી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, મિઝોરમ રાજ્યના લેંગપુઈ હવાઈ મથકની સુરક્ષાની જવાબદારી કોણે સંભાળી છે? કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે. મિત્રો, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની સુરક્ષા પ્રાપ્ત કરનાર લેંગપુઈ હવાઈ મથક કેટલામું એરપોર્ટ બન્યું છે? તો 69મું એરપોર્ટ બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે વિશ્વમાં સૌપ્રથમ વખત 10G બ્રોડબેન્ડ નેટવર્ક લોન્ચ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, મહત્વપૂર્ણ પ્રશ્ન. 10G બ્રોડબેન્ડ નેટવર્ક કયા દેશે લોન્ચ કર્યું છે? વિશ્વમાં સૌપ્રથમ વખત લોન્ચ કરનાર દેશ કયો બન્યો છે? ભારત, અમેરિકા, રશિયા, ચીન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, ચીન એ વિશ્વમાં સૌપ્રથમ વખત 10G બ્રોડબેન્ડ નેટવર્ક લોન્ચ કરનાર દેશ બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે નેપાળમાં કેટલા મિલિયન ડોલરની ચિકિત્સા સહાય મોકલી છે? 1 મિલિયન, 2 મિલિયન, 3 મિલિયન, 4 મિલિયન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતે નેપાળમાં તાજેતરમાં 2 મિલિયન ડોલર ચિકિત્સા સહાય મોકલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પુણે ફિડે મહિલા ગ્રાન્ડ પ્રિક્સ પ્રતિયોગિતા પુરસ્કાર 2025 કોણે પ્રાપ્ત કર્યો છે? કોનેરુ હમ્પી, આલિયા ભટ્ટ, પોલિના સુવાલો, અનન્યા પાંડે. તો જવાબ થશે મિત્રો કોનેરુ હમ્પીએ પુણે ફિડે મહિલા ગ્રાન્ડ પ્રિક્સ પ્રતિયોગિતા પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન પદેથી કોણે રાજીનામું આપ્યું છે? કેમ્પબેલ વિલ્સન, ટી રવિશંકર, અજય પાંડ્ય, બી.આર. ગવાઈ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન પદેથી તાજેતરમાં કોણે રાજીનામું જાહેર કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, કેમ્પબેલ વિલ્સન દ્વારા એર ઇન્ડિયાના એક્સપ્રેસના ચેરમેન પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના 16 જિલ્લાને મેલેરિયા મુક્ત કરવામાં આવ્યા છે? ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન. તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો અરુણાચલ પ્રદેશમાં તાજેતરમાં 27 જિલ્લા છે. 27 જિલ્લામાંથી 16 જિલ્લાને મેલેરિયા મુક્ત જિલ્લા તરીકે અરુણાચલ પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસર પર શરૂ થયેલ સ્વામિત્વ યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા છે હાલમાં? 3, 5, 7 અને 10.
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્વામિત્વ યોજના 24 એપ્રિલ 2020 માં શરૂ થઈ હતી, જેમના તાજેતરમાં 5 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઇસરોના સ્પેડેક મિશન અંતર્ગત કયા ઉપગ્રહોએ પોતાનું બીજું સફળ ડોકિંગ પૂર્ણ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, SDX-02 ટાર્ગેટ, SDX-01 સેઝર ઉપરોક્ત બંને એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇસરોના સ્પેડેક મિશન અંતર્ગત કયા ઉપગ્રહે પોતાનું બીજું સફળ ડોકિંગ પૂર્ણ કર્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ઉપરોક્ત બંને ઉપગ્રહોએ પોતાનું બીજું સફળ ડોકિંગ પૂર્ણ કર્યું છે. ઇસરોના સ્પેડેક મિશન અંતર્ગત 20 એપ્રિલ 2025 ના રોજ બીજું સફળ ઉપગ્રહ ડોકિંગ પૂર્ણ કર્યું છે. મિત્રો, બંને ઉપગ્રહોએ 460 કિલોમીટરની કક્ષામાં એકબીજાએ સ્વતંત્ર રીતે ડોકિંગ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે ગ્રીન જીઆઈડી બનાવવાની ઘોષણા કરી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. કયા રાજ્યની સરકારે ગ્રીન જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી છે? ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ગુજરાત રાજ્યની સરકાર દ્વારા ગ્રીન જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના કરંટ અફેર્સને લગતો મહત્વપૂર્ણ પ્રશ્નો મિત્રો. તો આ હતા મિત્રો 27 એપ્રિલ 2025 ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.